Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદ નગરપાલિકામાં વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં આજરોજ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં 36 સદસ્યોમાંથી 28 સદસ્યો હાજર રહેલા હતા. સત્તાધારી પક્ષ ભાજપના 6 સદસ્યો અને કોંગ્રેસના 2 સદસ્યોએ રજા રિપોર્ટ આપી ગેરહાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના 3 સદસ્યો ઠરાવ બુકમાં સહીઓ કરી સામાન્ય સભાની કાર્યવાહી ચર્ચા શરૂ થાય તે પહેલા સભા છોડી નીકળી ગયા હતા. કેશોદ શહેરી વિસ્તારોમાં વિકાસલક્ષી કામો માટે અંદાજિત આવક ₹78 કરોડ 80 લાખ સામે અંદાજિત ખર્ચ ₹78 કરોડ 50 લાખનો ₹24 લાખની પુરાતવાળું હિસાબી વર્ષ 2024થી 2025નું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જુદી જુદી ગ્રાન્ટના કામો નક્કી કરવામાં આવેલ હતા. કેશોદ નગરપાલિકાની જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ વંચાણે લઈ મંજૂર કરવામાં આવેલ હતા. કેશોદ નગરપાલિકાની કાર્યરત જુદી જુદી સમિતિની મળેલી બેઠકની કાર્યવાહીને મંજૂર કરવામાં આવેલ હતી. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા શહેરીજનોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિકાસલક્ષી કામો વિવિધ આયોજનમાં લઈને સમગ્ર શહેરી વિસ્તારોનો સમાવેશ કર્યો છે. કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સામાન્ય સભામાં વહીવટી વડા તરીકે હાજર રહેલા હતા. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. કેશોદ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ મળેલી હતી, જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 76 મુજબ કેશોદ નગરપાલિકાનું આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2024-25નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટની કુલ અંદાજિત આવક 78 કરોડ 80 લાખ 45 હજાર છે અને જેની સામે કુલ અંદાજિત ખર્ચ 78 લાખ 56 લાખ જેટલો છે. આમ નગરપાલિકા દ્વારા આ પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું અને આજની આ સામાન્ય સભાની બજેટની બેઠકમાં કુલ 28 સભ્યો 36 સભ્યો પૈકી 28 સભ્યો હાજર હતા અને 8 સભ્યોનો ગેરહાજરનો રિપોર્ટ હતો. અને આ સિવાય આ બેઠકમાં કાર્યસૂચિ મુજબના જે 6 મુદ્દાઓ છે તેઓ બહુમતી અને સર્વાનુમતે મોટાભાગના મુદ્દાઓ પસાર કરવામાં આવેલા છે અને આ રીતે કેશોદ નગરપાલિકાની આ બજેટ બેઠક શાંતિપૂર્વક પૂરી થયેલી છે. સાહેબ, 2023-24ના બજેટને અનુસંધાને આ વર્ષે કઈ નવી જોગવાઈમાં ઉમેરવામાં આવી છે અથવા કઈ ચેન્જીસ કરવામાં આવ્યું છે? ખાસ કરીને આવનારા નાણાકીય વર્ષમાં પબ્લિકની જે જાહેર સુવિધાઓ છે, જેમ કે આંતરમાળખાકીય સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી અને ગટર પર ખાસ ધ્યાન મૂકવામાં આવેલું છે. આ બેઝિક સુવિધાઓ સેચ્યુરેશન લેવલ સુધી આવે અને કેશોદની જનતાને પાણી, ગટર અને રોડ રસ્તાની સારામાં સારી સુવિધા મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.